સૌપ્રથમ વાત કરી રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા આજે યોજાશે 9,713 જેટલી જગ્યાઓ માટે રાજ્યભરમાંથી આશરે 8.76 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 10.5 કલાક સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે, જે દરમિયાન ફિંગરપ્રિન્ટ અને ફોટો લેવાની કામગીરી કરાશે। તો 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલશે। 2440 સેન્ટર પર 29,000 વર્ગખંડ રાખવામાં આવ્યા છે। તમામ વર્ગખંડમાં સીસીટીવીથી નજર રાખવામાં આવશે, સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે। આ વખતે કુલ 9 સેન્ટર બદલવા પડ્યા છે, જેમાં અમદાવાદના 5, ગાંધીનગરના 2, આણંદના 1 સેન્ટરનો સમાવેશ થાય છે। અગાઉ પેપર પ્રિન્ટિંગ પ્રેસથી પેપર લીક થયું હોવાથી આ વખતે અન્ય પ્રેસની અંદર પેપર છપાવવામાં આવ્યું છે। અગાઉ 2 ડિસેમ્બરે પેપર લીક થયું હતું। પેપર લીક થતા પરીક્ષાર્થીઓ અને વાલીઓ માં રોષને જોતા સરકાર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને એસટીની મફત મુસાફરી કરી આપવામાં આવી છે। આ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પોતાના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જઈને પરીક્ષા આપવાની હોય છે। પરીક્ષાર્થીઓની મોટી સંખ્યાને જોતા એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસની વ્યવસ્થા કરાઈ છે। અમદાવાદથી ભાવનગર, સુરેન્દ્રનગર, બરોડા અને બોટાદ જવા માટે વધુ ઉમેદવારો છે। તો રાજકોટમાં પણ આજે લોકરક્ષક દળની પરીક્ષા રાજકોટ જિલ્લાના 42,000 સહિત સૌરાષ્ટ્રના 2 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે। આ તમામ ઉમેદવારો સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી શકે તે માટે એસટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના મુખ્ય ડેપોમાંથી 1400થી વધુ બસો ફાળવવામાં આવી છે। રાજકોટમાં 350, જામનગરમાં 122, જૂનાગઢમાં 269, અમરેલીમાં 276, મોરબીમાં 300 બસ ફાળવવામાં આવી છે। તો પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાના છે, ત્યારે આ વિશે વાતચીત કરવા માટે રાજકોટથી સત્યમ હંસોરા અને અમદાવાદથી અતુલ તિવારી આપણી સાથે જોડાયા છે। સત્યમ, પહેલા તમને પૂછવા માંગીશ કે આજે ફરી એકવાર લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે રાજકોટમાં, ખાસ કરી અને કેવી વ્યવસ્થા પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે? હજી ચોક્કસથી આપણે જણાવી દઉં તો કે આજે રાજ્યભરમાં લોકદળની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના 88 જેટલા જે કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષા યોજાવા જઈ રહી છે। થોડા સમયમાં આ પરીક્ષા શરૂ થશે, અંદાજિત 2 કલાક જેટલો સમય માનવામાં આવી રહ્યો છે અને પરીક્ષાને લઈને મોટી સંખ્યામાં જે ટોટલ કહી શકાય કે 42,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અન્ય શહેરોમાંથી રાજકોટ આવી પહોંચ્યા છે। કેટલાક પરીક્ષાર્થીઓ છે તે ગઈકાલે મોડી રાત્રે નીકળ્યા હતા, તો કેટલાક પરીક્ષાર્થીઓ છે આજે વહેલી સવારે પણ નીકળ્યા હતા। ખાસ કરીને પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો તમામ જે કેન્દ્રો છે કે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે ગત વખતે જ્યારે પરીક્ષા લેવાની હતી અને તે જે બેદરકારી સામે આવી હતી, એ બેદરકારી સામે ન આવે તેની પણ ક્યાંક તકેદારી રાખવામાં આવી છે અને થોડા જ સમય પહેલાં, એટલે કે કહી શકાય કે 10 મિનિટ પહેલાં જ જે પેપરો છે તે સ્ટ્રોંગ રૂમમાંથી જે પરીક્ષા કેન્દ્રો છે કે ત્યાં પણ પહોંચી ગયા છે અને આ તમામ વિદ્યાર્થીઓ અત્યારે આ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે કે જેઓ દૂર દૂરથી આવ્યા છે। ક્યાંથી આવો છો આપ અને શું કહેશો કે આજે આ પરીક્ષા છે, ગઈ વખતે જે બેદરકારી કંઈક સામે આવી હતી, વિદ્યાર્થીઓને પરેશાન પણ થવું પડ્યું હતું, આ વખતે શું કહેશો, ક્યાંથી આવો છો? અમે ભાવનગરથી આવીએ છીએ। રાત્રે 10 વાગે અમારી ટ્રેન હતી, એમાંથી અમે આવ્યા છીએ અને ગઈ પહેલે તો પણ એવી રીતે આવ્યા હતા ત્યારે પેપર લીક થઈ ગયેલું, તેથી અમને પરેશાની થઈ હતી। એ રીતે આ સમયે અમે કહીશું કે આ પહેલે એવું ન થાય। પોલીસ વિભાગે એની ચોક્કસથી પરીક્ષાર્થીઓ કહી રહ્યા છે કે થોડા સમય પહેલા જે પરીક્ષા લેવાની હતી અને બેદરકારી સામે આવી હતી, તમે અત્યારે કહી રહ્યા છો, આજે આપના સાથી પરીક્ષાર્થીઓ છે કહી રહ્યા છે કે બેદરકારી સામે ન આવે તેની તકેદારી સરકાર રાખે, પોલીસ તંત્ર રાખે, આપ શું કહેશો, ક્યાંથી આવો છો? હું પાલીતાણાથી આવું છું અને ગયા વખતે અમે થોડાક હેરાન થયા હતા, પણ આ વખતે સરકારને નમ્ર વિનંતી છે કે આવું કાંઈ કર્યું ને એના માટે એને સારા કાર્યો પણ કર્યા છે। જો કે એસટીનું કામ એને બહુ સારું કર્યું છે। અમુક જગ્યાએ ઇસ્યુ આવ્યા છે અને અમે રાત્રે 12 વાગ્યાથી નીકળ્યા છીએ અને થોડું એવું તો રહે છે ઠંડીના કારણે। ચોક્કસથી ઠંડીનું પણ જોર છે। ક્યાંથી આપ આવો છો અને પરીક્ષાને લઈને કેટલી તૈયારી કરી છે? જે હું ભાવનગરથી આવું છું, પરીક્ષાને માટે તો અમે ખૂબ જ મહેનત કરી છે અને સરકારે એસટીની સુવિધા પણ સારી કરી છે, પણ એમાં એવું છે કે સ્ટુડન્ટની સંખ્યા વધારે છે, એની સામે એસટીની સંખ્યા ઓછી છે, તો એના કારણે અમે કાલે બપોરે નીકળ્યા હતા અને રાત્રે અહીંયા પહોંચ્યા હતા। ઠેઠથી ભાવનગરથી અહીંયા ઊભા રહીને હેરાન થતા આવ્યા છીએ।
ગઈ વખતે પણ એટલા જ હેરાન થયા હતા, આ વખતે પણ એનાથી વધારે હેરાન થયા છે. સરકારને એટલી વિનંતી કે આ વખતે થોડોક બંદોબસ્ત સરખો રાખી અને તકેદારી રાખવી જોઈએ કે જેથી પેપર લીક ન થાય. ચોક્કસથી આપ ગત જ્યારે પરીક્ષા લેવાની ત્યારે પણ અહીં આવ્યા હતા, આ વખતે પણ આવ્યા છો. જે ગત વખતે જે બંદોબસ્ત હતો અને આ વખતે જે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમાં શું ફેરફાર લાગી રહ્યો છે? શું આ વખતે વધુ કડકાઈ જોવા મળી રહી છે પોલીસ તંત્ર કે સરકાર તરફથી? ના, આજે ખેલા સારો બંદોબસ્ત દેખાય છે. ઓજી ખેલા થોડોક ઓછો લાગતો હતો, પણ ઓજી ખેલે આવ્યા ત્યારે 12:30 આવ્યા ત્યારે પેપર ફૂટી ગયેલું કીધું, પણ એ જોતાં આજે ખેલ બહુ સારું વાતાવરણ દેખાય છે. અને હું તો નેસડાથી આવું સવારે 4 વાગે બેઠો હતો, તો છતાં આજે ખેલ બહુ સારો બંદોબસ્ત દેખાવામાં આવે છે. તો આ તમામ પરીક્ષાર્થીઓ અત્યારે ધીમે ધીમે અહીં પરીક્ષા કેન્દ્રો છે કે ત્યાં પહોંચી રહ્યા છે ને તમામનું કહેવું છે કે જે ગત વખતે પરીક્ષા જ્યારે લેવાની અને ત્યારે ક્યાંક બેદરકારી હતી, પોલીસનો બંદોબસ્ત ક્યાંક ઓછો હતો, સરકાર તરફથી પણ ક્યાંક થોડીક નબળાઈ જોવા મળી હતી બંદોબસ્તને લઈને, ત્યારે આ વખતે જે ગઈ વખતે પેપર ફૂટ્યું હતું ને આ વખતે એવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ને આ વખતે પણ જેની તકેદારી સરકાર તરફથી પૂરેપૂરી રાખવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત છે તે તમામ રાજકોટ જિલ્લાના જે કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષા લેવામાં આવી રહી છે કે ત્યાં ગોઠવવામાં આવ્યો છે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી અતુલ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. જી અતુલ, અમદાવાદની અંદર કેટલા પરીક્ષાર્થીઓ LRDની પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે? ખાસ કરીને તેમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? ગઈ વખતે પેપર લીક થયું હતું, આ વખતે આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે શું તકેદારીઓ રાખવામાં આવી છે? જી ઝીલન, આપને જણાવી દઉં, સવારે 8 વાગ્યાથી જે સમય શરૂ થયો છે ત્યારથી જે વિદ્યાર્થી ઉમેદવારો છે તેઓને હાલમાં પરીક્ષા સેન્ટરોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મારી જે પાછળના દ્રશ્યો છે તે આરએચ કાપડિયા શાળાના દ્રશ્યો છે. અહીંયા વહેલી સવારે 8 વાગ્યાથી જે ઉમેદવારો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ 10:30 વાગ્યા સુધી આ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ 11 થી 12 વાગ્યાનો સુધીનો સમય રહેશે, જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાનું જે પ્રશ્નપત્ર હશે તે પ્રશ્નપત્રોમાં જવાબ આપશે. જે પેપર લીક થયું હતું ત્યારબાદ હાલમાં તો પોલીસ દ્વારા જો વાત કરવામાં આવે તો તકેદારી ખાસ રાખવામાં આવી છે. સાથે જે ઉમેદવારો છે તે પણ વહેલી સવારથી જ પહોંચ્યા છે. આપ હાલમાં જે નોટિસ બોર્ડ જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, નોટિસ બોર્ડ ઉપર પોતાના નંબર અને પોતાના વર્ગખંડ વિશેની માહિતી મેળવીને ધીરે ધીરે જે પોતાના વર્ગખંડ તરફ છે તે તરફ જઈ રહ્યા છે. સાથે જ હાલમાં આપણી સાથે એક ઉમેદવાર પણ જોડાયા છે, તેમનાથી જાણવાનો પ્રયાસ કરીશું. જી, આપ ખાસ કરીને ક્યાંથી આવ્યા છો, કેટલા વાગે અમદાવાદ ખાતે પહોંચ્યા છો? હું વિસનગરથી આવું છું અને કાલ રાતથી અમે લોકો અમદાવાદમાં આવી ગયા હતા, કારણ કે સવારનો ટાઈમ 8 વાગ્યાનો હતો, એટલે સવારે વહેલા આવું બસ ન મળે ન બરાબર, કારણ કે 9 લાખ વિદ્યાર્થીઓ અને એકચ્યુઅલી વિસનગરમાંથી જ 10-15 હજાર વિદ્યાર્થીઓ જો આવતા હોય તો બસની મળવાની કોઈ શક્યતા નહોતી, એટલે મેં એડવાન્સમાં જ આવી ગયા હતા બરાબર. અને સવારે પણ અહીંયા આવીને ઊભા છે, પણ હજી કોઈ સંખ્યા આવી નથી બરાબર. તકલીફ તો ઘણી બધી પડેલી, કારણ કે બસની અંદર જેટલી 52ની સીટ હોય એની જગ્યાએ 100 ભરીને આવવાનું હોય, કારણ કે ફૂલ એકદમ બસ પેક હોય, ઊભું રહેવાનું પણ જગ્યા નથી મળતી. અને એવી માહોલમાં અમે લોકો અમદાવાદ સુધી કાલ રાત્રે પહોંચ્યા હતા. એકવાર પેપર લીક થઈ ચૂક્યું છે, બીજી વાર પરીક્ષા યોજાઈ રહી છે, કેવી તૈયારીઓ છે? તૈયારીઓ લીક થયું એનું પણ ઘણું દુઃખ થયું બરાબર, ઘણો આક્રોશ થયો. ઘણા બધા લોકોએ પેપર લીક થયું એ 90,000 લોકો જોડે 90,000 લોકો જોડે પેપર પહોંચી ગયું હતું અને એનું પણ સરકારે બેદરકારી એમાં નજર આવી. અને તૈયારી 1 મહિનાનો વધારે સમય મળ્યો, પણ એની અંદર સાથે 1 મહિનાની તૈયારી મળી, પણ એ તૈયારી સાથે સાથે કદાચ જો પેપર બીજી ડિસેમ્બરે લેવાઈ ગયું હોત તો કદાચ એની જગ્યાએ રિઝલ્ટ અત્યારે આવી ગયું હોત, એવું કદાચ થઈ ચૂક્યું. પણ 1 મહિનાનો વધારે સમય મળ્યો તો વધારે તૈયારી કરવાની બીજા પરીક્ષાર્થીઓને પણ લાભ મળ્યો. અન્ય વિદ્યાર્થી ઉમેદવાર પણ આપણી સાથે જોડાયા છે, તેમનાથી વાત કરીશું. જી, ખાસ કરીને આપ ક્યાંથી આવ્યા છો? અમદાવાદમાં કેટલા વાગે આવ્યા છો? નડિયાદ તાલુકામાંથી આવું છું, 7 વાગે નીકળ્યા, અહીંયા હમણાં જ પહોંચ્યા છે. ખાસ કરીને જે પરીક્ષા લીક થઈ, જે પેપર લીક થયું હતું ત્યારબાદ ફરી એકવાર પરીક્ષા યોજાઈ રહી છે. એસટી દ્વારા મુસાફરી ફ્રી કરવામાં આવી, સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જે કસૂરવાર હતા તેમની સામે કેવો સંતોષ તો હવે એમને જે ધારાધોરણ મુજબ સજા મળવી જોઈએ, કાયદાકીય રીતે થવી જોઈએ, અને પછી વાર આવી ઘટના ના ઘટે એનું સરકારે તકેદારી લેવી જોઈએ તથા તંત્રની જવાબદારી એ કરવી જોઈએ. તો ખાસ કરીને જિલ્લાના જે અમદાવાદના સેન્ટરો છે ત્યાં મહેસાણા અને વિસનગરના જે જિલ્લાઓ છે ત્યાંથી ઉમેદવારો ખાસ કરીને અહીંયાના અમદાવાદના સેન્ટરો પર પરીક્ષા આપવા પહોંચ્યા છે. ત્યારે હવે જે સમય શરૂ થયો છે ત્યારે જે ઉમેદવારો છે તે ધીરે ધીરે સેન્ટરોની અંદર પ્રવેશ કરી રહ્યા છે. 11 થી 12 વાગે દરમિયાન આ પરીક્ષા યોજાશે. ત્યારબાદ હવે તેમનું ભાવિ જે છે તે તેમના પ્રશ્નપત્રમાં કેદ થશે. જી બિલકુલ, આભાર અતુલ સમગ્ર જાણકારી આપવા માટે. તો હવે પરીક્ષાર્થીઓ જે છે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવા લાગ્યા છે. 10:30 વાગ્યા સુધી તેમને પરીક્ષા કેન્દ્રો ઉપર એન્ટ્રી આપવામાં આવશે.
વડોદરામાં 132 કેન્દ્ર ઉપર LRDની પરીક્ષા યોજાઈ રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાઈ રહી છે. 44,760 ઉમેદવારો LRDની અહીં પરીક્ષા આપશે. ઉમેદવારો માટે 10 હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં CCTVની વ્યવસ્થા અને સ્ટ્રોંગ રૂમ સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. કેન્દ્રની નજીકની ઝેરોક્સની દુકાનો બંધ રહેશે. ઉમેદવારોના પિકઅપ માટે STની સુવિધા કરવામાં આવી છે અને વિવિધ સ્થળ ઉપર પિકઅપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. તો વડોદરાની અંદર પણ પરીક્ષાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં આવી રહી છે. તો સુરતની અંદર 172 પરીક્ષા કેન્દ્રો ઉપર LRDની પરીક્ષા યોજાઈ રહી છે. 70,000થી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં પરીક્ષા આપશે. 2,507 બ્લોક 5 ઝોનમાં LRDની પરીક્ષા યોજાઈ રહી છે. 8 વાગ્યાથી 10 વાગ્યાને 45 દરમિયાન બાયોમેટ્રિકની હાજરી લેવામાં આવશે. ઉમેદવારો માટે અહીં પણ STની વધુ 300 બસની ફાળવણી કરવામાં આવી છે.